નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ, અંકલેશ્વર અને દહેજમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ સફળતાપૂર્ણ સંપન્ન। આતંકી હુમલા થતાં જ ઓએનજીસી, જીએનએફસી અને બિરલા કોપરમાં સુરક્ષા કર્મીઓ એક્શનમાં આવ્યા। શહેર અને જિલ્લાના નાગરિકોને સાવચેત કરવા સાયરનો ગુંજી ઉઠ્યા। આતંકવાદીઓને ઠાર કરી ઓપરેશન પાર પડાયું। જિલ્લામાં 3 સ્થળે 2 કલાક મોક ડ્રીલનું સફળ આયોજન કરાયું। ભારતની પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક પર 16 લાખ ભરૂચીઓ ગર્વથી ગદગદ। ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓએ દેશની સેનાને વધાવી લીધી। ઠેર ઠેર ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો। ભરૂચ જિલ્લાના 3 વાઇટલ ઇન્સ્ટોલેશન સ્થળે આતંકી હુમલાનો કરારો જવાબ આપી ઓપરેશન સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું સફળ આયોજન પાર પડાયું હતું। ભરૂચ જિલ્લાના 3 સ્થળે એક તાલીમના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। અંકલેશ્વરમાં ઓએનજીસી, દહેજમાં બિરલા કોપર અને ભરૂચમાં જીએનએફસી ખાતે મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। સાંજે 4 કલાકે જ સાયરનો વાગતા શહેર અને જિલ્લાની પ્રજા એલર્ટ થઈ ગઈ હતી। હવાઈ હુમલો થતાં જ 3 સ્થળોએ રહેલા જવાનો અને સુરક્ષા કર્મચારીઓ એક્શનમાં આવી ગયા હતા અને હુમલાનો વળતો જવાબ આપવાનું શરૂ કર્યું હતું। બીજી વખત સાયરન વાગતા નાગરિકોએ પણ પોતાના ઘરો, દુકાનો, ઓફિસો અને ફ્લેટની લાઇટો બંધ રાખી એર સ્ટ્રાઇકના સમર્થનમાં બ્લેકઆઉટ સર્જ્યું હતું। અંતે રાતે 8 કલાકે ફરી 2 મિનિટ માટે તીવ્ર ગતિએ સાયરન વગાડી જિલ્લાવાસીઓને આતંકી હવાઈ હુમલો પૂર્ણ થવાની જાણકારી અપાઈ હતી। સુરક્ષા જવાનોએ હુમલાખોરોને પરાસ્ત કરવા સાથે મોક ડ્રીલ 3 સ્થળે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। જિલ્લાની ડિફેન્સ મોક ડ્રીલનું સફળ સંચાલન જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને પોલીસ વડા મયુર ચાવડાની દેખરેખ હેઠળ પાર પડાયું હતું। हेलो કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી। એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે। 3 મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે। હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે
અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે કઈ રીતનું હશે અને કઈ પ્રકારનું નાગરિકોએ ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે એ બંધ કરવાની થાય છે. ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે. આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું. લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે. તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે. સર, આ 7:30 8 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય છે? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે. રાજ્ય સરકાર તરફથી જે સૂચના જિલ્લા વહીવટી તંત્રને મળેલી છે કે જે સૂચનાના આધારે આજે મોક ડ્રિલ જે આજે ચાલુ છે એનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું. ડિટેલમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે દરેક વહીવટી તંત્રની દરેક પાંખે શું કામગીરી કરવાની છે. એટલે જિલ્લા વહીવટી તંત્ર ભરૂચમાં મીટિંગનું આયોજન કરી અને ડિટેલ ઇન્સ્ટ્રક્શન પાસ કરી છે. આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ભરૂચ પોલીસ વિભાગની જે ફરજ છે એ ફરજ ઉપર તમામ ટીમ લાગી ગઈ છે. તમામ અધિકારી, તમામ કોન્સ્ટેબલ સુધી આજે ગ્રાઉન્ડ ઉપર છે. અલગ અલગ વિષયો ઉપર એ લોકો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો, ટ્રાફિકના પ્રશ્નો અને કોઈ પેનિક ના થાય ને આવી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરે એના માટે એ લોકોની ટ્રેનિંગ આપીને આજે ફિલ્ડ ઉપર મોકલેલા છે. આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ. તેના અનુસંધાને એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ ખાતે JNFC ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવેલું હતું ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે. તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે. ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે, જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે, જે આપ લોકોએ જોયો હશે. કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા. ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલ્ટી થઈ છે, જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે. તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે. હાલ JNFC ખાતે એક કેઝ્યુઅલિટી બની છે, જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા, જેમાંથી 5 લોકો સિવિયર, 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર થયા છે. 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે. 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે, અને બાકીના બધા લોકો સલામત છે. હમણાં RNBની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે, પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે. આગળની કાર્યવાહી આપ જોઈ શકો. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને ભારતે આપેલા મજબૂત જવાબની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી હતી. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા મીઠાઈ વહેંચવામાં આવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકોના હાથમાં તિરંગો હતો અને હિન્દુસ્તાન જિંદાબાદ તથા પાકિસ્તાન મુર્દાબાદ જેવા દેશભક્તિપૂર્ણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. Hindustan Zindabad, Hindustan, Indian Army, Indian Army, Zindabad, Indian Army, Zindabad, Hindustan Zindabad, Hindustan Zindabad. ભારતે પહેલગામ હુમલાનો ઓપરેશન સિંદૂર હેઠળ પ્રચંડ પ્રતિશોધ લેતા ભરૂચના રાજકારણીઓએ પણ ગર્વ અનુભવી પોતાની પ્રતિક્રિયા આપી હતી. જે આ ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવેલું ભારત તરફથી, ભારતના જે 26 નિર્દોષ પર્યટકોને જે આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારેલા છે અને એમની પત્નીઓ જે વિધવા બનેલી છે એમનું સિંદૂર ઉજારેલું છે, તો એના બદલા રૂપે ભારતે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવેલો છે. 22 એપ્રિલના રોજ TRF આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા, ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન
જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ. વાતાવરણમાં પલટા સાથે છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીની ઓઠમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગ કેમિકલ નિકાલ કરી દેતા હોવાનો પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ કર્યો છે. કેમિકલના કારણે માછલીઓ ટપોટપ મરી રહી હોવાના પણ વિડીયો જાહેર કરાયા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કમોસમી વરસાદના પાણી સાથે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી કાંસમાંથી અમરાવતી ખાડીમાં ગયું હોવાના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આક્ષેપ છે. આ અંગે વિડીયો જાહેર કરી પ્રદૂષિત પાણીના કારણે અમરાવતી ખાડીમાં માછલીઓ મૃત્યુ પામી હોવાનો દાવો કરાયો છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ તપાસ માટે પહોંચી હતી. ચોમાસા પહેલા કમોસમી વરસાદનો પણ લાભ ઉઠાવી લાપરવાહ ઉદ્યોગો કેમિકલ વેસ્ટનો નિકાલ કરી દેતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે પણ બેજવાબદારો સામે લાલ આંખ કરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બેજવાબદાર ઉદ્યોગકારોને ચીમકી અપાઈ છે કે વરસાદી પાણીમાં કેમિકલ મળશે તો જવાબદારો સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ ઉપરાંત વરસાદી કાંસમાં ઉદ્યોગનું પાણી ન ભરે તે માટે જરૂરી પગલાં ભરવા સૂચના અપાઈ છે. ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા 3 દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનારામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7 મિલીમીટર, અંકલેશ્વરમાં 4 મિલીમીટર, હાંસોદમાં 1 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, જંબુસરમાં 14 મિલીમીટર, વાગરામાં 20 મિલીમીટર અને ભરૂચમાં 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. તો આ તરફ અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ હતી, જેના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થવાની ઘટના બની હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક ચાલુ કાર પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. હાંસોડના સાહોલમાં ઘરમાં ચાલતી જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી રોકડા 42,000 સાથે 5 જુગારિયાઓને પકડી પાડ્યા. હાંસોદ વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સાહોલ નવીનગરીમાં રહેતો અહેમદ સૈયદ પોતાના ઘરે જુગારની મહેફિલ ચલાવી રહ્યો છે. એલસીબી દરોડો પાડતા જુગાર રમતા અહેમદ સૈયદ, હરેન્દ્ર ડોડિયા, મુઝમ્બિલ શેખ, ઇસ્માઇલ શેખ અને કમરુદ્દીન શેખ ઝડપાઈ ગયા હતા, જ્યારે જગદીશ પટેલ નાસી છૂટ્યો હતો. દાવ પર લાગેલા રોકડા 42,000 સાથે 6 મોબાઈલ મળી કુલ 1 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જુગાર ધારા હેઠળ હાંસોદ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર મુલટ ટોલ ટેક્સ ઉપર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારીને બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ઠાકર ધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે. આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 ટ્રક ચાલક સામે સદોષ માનવ વધ પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી 32 લાખની 4 ટ્રકો કબજે કરી કામરેજના ટ્રક માલિકો અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. અને તપાસમાં બી ડિવિઝન પોલીસે વધુ કામરેજના 2 ટ્રક માલિક રાજેશભાઈ મકુભાઈ મીર અને મેહુલભાઈ હરિભાઈ ભરવાડ તેમજ ટ્રક ડ્રાઈવર રાજુભાઈ નાગજીભાઈ ભુવા અને મહેશભાઈ જગદીશભાઈ અલગોત્રાની ધરપકડ કરી રૂપિયા 24 લાખની 3 ટ્રકો કબજે કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસે 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 1.75 લાખની કિંમતના 8 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પોલીસે 1.75 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વર્ષ 2025માં અત્યાર સુધી રૂપિયા 4,59,000ની કિંમતના 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અંકલેશ્વરના સુરતી ભાગોર વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન. નાગરિકોના આરોગ્ય પર સંકટ ઊભું થયું છે. તો નગરસેવક બક્કો પટેલે નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત છે. ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે, જેના કારણે લોકોને દૈનિક જીવનમાં ભારે અસુવિધાઓ સર્જાઈ રહી છે. સ્થાનિક નગરસેવક અને કોંગ્રેસના આગેવાન બખ્તિયાર ઉર્ફે બટકો પટેલ આ મુદ્દે નગરપાલિકા પર તીખા આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું કે નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને એન્જિનિયરોની અણઆવડતના કારણે આજ રોજ લોકો આ રીતે તકલીફ ભોગવી રહ્યા છે. બાળકો તો હવે ઘર બહાર રમી પણ શકતા નથી. બક્કો પટેલે વધુમાં જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા ઓછા સ્તરે છે અને તે સાંજે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ગટરો ઉભરાય છે અને પરિસ્થિતિનું વધુ ગંભીર બની જાય છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સુરતી બાગોલ વિસ્તારની આ દશા છે. જુઓ તમે, આ સુરતી બાગોલ હદ વિસ્તારમાં લગભગ 6 મહિના પહેલાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની અનાવડતના તમે આ દ્રશ્ય જોઈ શકો છો. સરકાર તરફથી મળતા લાખો રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો અને એકલું અનાવડતવાળું કામ કરી રહ્યા છે. આ ડ્રેનેજ લાઇન લગભગ 6 મહિનાથી સ્થાનિકો રજૂઆત કરે છે કે અમારી ડ્રેનેજ લાઇન ઉભરાય છે. ડ્રેનેજના જે તમે નવી ડ્રેનેજ નાખી એ ડ્રેનેજના ચેમ્બરો વારે ઘડીએ ઉભરાય છે, તો પણ આ અધિકારીઓ અને પદ અધિકારીઓ અહીંયા જોવા આવતા નથી. અને આ અનાવડતના કારણે આ સુરતી બાગોલનો આ વિસ્તારની આ દશા છે. તમે કેમેરામેન છો, તમે જે ગાડી કાં મૂકીને આવ્યા, તમે જોઈ શકો છો આ લોકોનું કેવી પરિસ્થિતિ છે કે લોકો બાયણામાં એમના બાળકો બી રમી નહીં શકે એવી પરિસ્થિતિ છે. અને રોગચાળો જો ફાટી નીકળે તો આ લોકોની શું દશા થાય. તો સ્થાનિકોએ પણ નગરપાલિકા સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રેહાના બાનુએ કહ્યું હતું કે તેઓ વારંવાર નગરપાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓનું ધ્યાન આ તરફ દોરવા છતાં કોઈ અસર થઈ નથી. હવે જો નગરપાલિકા તરફથી ઝડપથી પગલાં ન લેવામાં આવે તો આ સમસ્યા એક આરોગ્ય સંકટનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થાનિકો તાત્કાલિક નિરાકરણની માંગણી કરી રહ્યા છે. અમારી આ સુરતી ભાગલ પર એ સમસ્યા છે કે અમે અહીંયા કઈ વર્ષોથી રહીએ છીએ. અહીંયા એટલી તકલીફ પડે છે કે અહીંયા 6 મહિના પહેલાં 4 મહિના પહેલાં અહીંયા બનાવવા આવેલા ત્યારે એમને અમે કીધું કે જો આ સમસ્યા ક્યારે હલ થશે, તે કે 2-3 દિવસની 15 દિવસની અહીંયા આવીએ છીએ પછી સારું થઈ જશે. પણ તે પછી અહીંયા એ લોકો જોવા બી નહીં આવ્યા. ખૂબ અહીંયા ગંદુ પાણી પણ નીકળે છે. બધા દાતાનગરનું એમ તેમનું બધું અમે કહેવાય કેટલી વખત ગયા ત્યાં મ્યુનિસિપાલિટીમાં, પણ એ લોકો કંઈ કાનમાં વાત લીધી નહીં. અમારા છોકરા કેટલા બીમાર છે, બધું ગુગનકી બહાર નીકળે છે. અમારા ફરિયામાં એક સબ્બીર શાહ કરીને છે, તેને અમે ગટેરમાં બધું એને કરવાનું કીધું. તે છોકરાએ બધી ગંદકી સાફ કરી ને લાઈન પાડી, પણ અહીંયાના કોઈ મેમ્બર આવ્યા નહીં કે કોઈ કંઈ કર્યું નહીં. ભરૂચ વીસીટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું 97.87% તેમજ સામાન્ય પ્રવાહનું 98.27% ઝરહરતું પરિણામ. 70% થી 80% વિદ્યાર્થીનીઓ વગર ટ્યુશન ક્લાસીસે બોર્ડ પરીક્ષામાં પાસ થયા છે. સાયન્સમાં પટેલ મિસબા અને સામાન્ય પ્રવાહમાં ખત્રી અંજુમને A1 ગ્રેડ હાંસલ કર્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઉમલ્લામાં થયેલા ધાડના ગુનામાં 18 વર્ષથી ફરાર રીઢા ગુનેગારની મધ્યપ્રદેશમાંથી કરી ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે વર્કઆઉટ હાથ ધરી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ 2007માં ઉમલ્લા બજારમાં મોડી સાંજના સમયે ફરિયાદી વિમલભાઈ સોની પોતાની દુકાન બંધ કરી હિસાબ લઈ નોકર સાથે ઘરે જતા હતા. તે સમયે 8 થી 10 જેટલા અજાણ્યા આરોપીઓ આવેલ અને ફરિયાદી પાસેનો થેલો આંચકી લેવા પ્રયત્ન કરતા ફરિયાદીએ પ્રતિકાર કરેલ, જેથી ફરિયાદીને લોખંડના હથિયારથી માર મારી ઈજા કરેલ અને આ સમયે ગામ લોકો આવી જતા આરોપીઓ તમંચા જેવું હથિયાર બતાવી ભરી બજારમાં ભયનું વાતાવરણ ઊભું કરી ધાડ કરી નાસી ગઈ. આ ગુનાનો આરોપી કમલ જીત્રા દામોર છેલ્લા 18 વર્ષથી પોલીસ ધરપકડથી દૂર છે અને હાલ તે જામવા મધ્યપ્રદેશ ખાતે જોવામાં આવેલ છે. અને આ આરોપીનું નામદાર કોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરેલ છે, જેથી એલસીબીની ટીમને તાત્કાલિક જામવા મધ્યપ્રદેશ ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી. અને 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપી કમલેશ ઉર્ફે કમલ જીત્રાભાઈ ડામોરને જામવા નજીક પિટોર ગામ ચોકડી નજીકથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં જેએનએફસી રોડ પર ભર બપોરે પોલીસના સ્વાંગમાં આવેલા 2 ગઠિયા
નિવૃત્ત શિક્ષકના ₹1.80 લાખના દાગીના પડાવી ફરાર. ભરૂચ હાઈવે પર સૃષ્ટિ બંગલોઝમાં રહેતા 68 વર્ષીય મનહરભાઈ પરમાર મંગળવારે બપોરે બેંકના કામ અર્થે સિટીમાં આવ્યા હતા. કામ આટોપી ઘરે પરત ફરતા બાઇક પર બે શખ્સો તેમનો પીછો કરી રહ્યા હતા. જોએ જેએનએફસી ટાઉનશીપ તરફ જવાના માર્ગે વૃદ્ધ શિક્ષકની મોપેડ ઊભી રખાવી હતી. તેઓ પોલીસવાળા હોવાની અને આગળ મર્ડર થયું હોવાનું કહી પહેરેલ સોનાની ચેન, વીંટી અને અન્ય દાગીના કઢાવી લીધા હતા, જે એક કાગળમાં પડીકું વારી ડિક્કીમાં મૂકી દીધા હતા. વૃદ્ધે ઘરે જઈ જોતા કાગળના પડીકામાં નકલી દાગીના નીકળ્યા હતા. વૃદ્ધે આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ₹1,80,000ના દાગીના પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના નવાદેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભ મંદિરે આમ મનોરથ યોજાશે. ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે તારીખ 8મી મે ગુરુવારે શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીનો 552મો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આમ મનોરથ તથા ભરૂચના રાધા વલ્લભ પ્રેમીઓના રાધે ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ મનોરથના દર્શન સવારે 7:30 કલાકથી રાત્રે 8:30 કલાક દરમિયાન ચાલુ રહેશે, જ્યારે ભજન સંધ્યા સાંજે 8:30 કલાકે મંદિર પ્રાંગણમાં યોજાશે, જેનો લાભ લેવા ગોસ્વામી પરિવાર દ્વારા ભરૂચના ભાવિક ભક્તોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ, અંકલેશ્વર અને દહેજમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ સફળતાપૂર્ણ સંપન્ન. આતંકી હુમલા થતા જ ઓએનજીસી, જીએનએફસી અને બિરલા કોપરમાં સુરક્ષા કર્મીઓ એક્શનમાં આવ્યા. શહેર અને જિલ્લાના નાગરિકોને સાવચેત કરવા સાયરનો ગુંજી ઉઠ્યા. આતંકવાદીઓને ઠાર કરી ઓપરેશન પાર પડાયું. જિલ્લામાં 3 સ્થળે 2 કલાક મોક ડ્રીલનું સફળ આયોજન કરાયું. ભારતની પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક પર 16 લાખ ભરૂચીઓ ગર્વથી ગદગદ. ભરૂચ શહેર અને જિલ્લા વાસીઓએ દેશની સેનાને વધાવી લીધી. ઠેર ઠેર ખુશી અને ઉજવણીનો માહોલ છવાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.